આજની પાવન પવિત્ર કથા ગંગાની અંદર જેમને જોત જોતા 2 દિવસ પરિપૂર્ણ થઈ ગયા અને આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. ગઈકાલે શ્રી નરસિંહ પ્રગટ્યુનું ચિંતન સાથે પ્રથમ દિવસની કથાને યાદ કરી અને ઝાંખી કરીએ કે ભલે હિરણ્યકશિપુ ખૂબ જ શક્તિશાળી અને બલવાન હતો, પણ એક નાનો બાળક જે નિસહાય હતો પણ ભક્તિથી ભરપૂર હતો, તેના પ્રેમ અને ભક્તના રક્ષણના કારણે પરમાત્માએ સ્તંભમાંથી પ્રગટ્યા. આ પ્રસંગ આપને બતાવે છે કે ભક્તિથી બીજું કોઈ શ્રેષ્ઠ કવચ નથી. ભક્તિરૂપી કવચનો ઢાલ તો સાક્ષાત દ્વારકાવાળો બને. ભક્તિ એ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. શ્રદ્ધા અને વિશ્વાસ વિના ભક્તિ પ્રગટ નથી થતી, પરમાત્માના દર્શન નથી થતા. આ વાતને બલ આપે છે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિનો યાભ્યામ વિનાના પશ્યંતી સિદ્ધા સ્વાંતાસ્ત્વમીશ્વરમ. અર્થાત મા ભવાની શ્રદ્ધાના પ્રતીક છે અને શંકર ભગવાન વિશ્વાસના. આ બંનેના આશીર્વાદ વગર જીવ પોતાની જાતને ઓળખી નથી શકતો, ભક્તિના માર્ગ ઉપર ચાલી નથી શકતો. એવી જ રીતે પ્રહલાદની એક શ્રદ્ધા હતી કે મારો ઠાકુરજી કણ કણમાં અને અણુ અણુમાં છે. એ શ્રદ્ધા અને હૃદયમાં વિશ્વાસ હતો. શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે મનુષ્યના જીવની અંદર એક સાથે સ્થાપિત થાય ત્યારે એ શરીર એક ભાવ અને ભવાની જેવો બને છે. અને જે જગ્યાએ ભાવ એટલે કે શંકર અને ભવાની હોય ત્યાં કવચરૂપી ભક્તિ બલ બુદ્ધિ અને વિદ્યા પ્રદાન કરે છે. એ વિચારધારા સાથે આપણે સૌ આદરણીય શ્યામભાઈને પ્રાર્થના કરશું કે તેઓની સરળ સભર અને નિર્મળ વાણી દ્વારા આપને આવનારા અવતાર પ્રાગટ્યની કથા સંભળાવે. વધુ સમય ના લેતા આપણે વિનંતી કરશું કે ઓદેદરા પરિવાર મંચ ઉપર આવે અને જેમના મુખની અંદરથી સાક્ષાત પરમાત્માના જન્મની કથા સાંભળવા મળશે એવા સુખરૂપી શ્રી શ્યામભાઈનું સ્વાગત ફૂલહારથી કરે. अथ ध्यानम् वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. ॐ भूर्भुवस्वः कृष्ण परमात्मने नमो नमः. ध्यानार्थे पुष्पं समर्पयामि. अथ पुष्पमालिकां सेवन्तिका बकुलचम्पकपाटलाब्जे पुन्नागजातिकरवीररसालपुष्पैः बिल्वप्रवालतुलसीदलमालतीभिः स्वां पूजयामि जगदीश्वर मे प्रसीद. पुराणपुरुषोत्तमाय नमो नमः. पुष्पमालिकां समर्पयामि. अथ व्यासपूजनं नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप
ઓમ ભૂર્ભુવસ્વઃ વ્યાસનારાયણાય નમો નમઃ. પુષ્પમાલિકાં સમર્પયામિ. અથ ધ્યાનમ પ્રાર્થયેત. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ. સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે. સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ. સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. ઓમ ભૂર્ભુવસ્વઃ સત્યાત્મકાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ભાગવત ભગવાન કી જય. इहाँ कलिकाल न साधन दूजा. योग यज्ञ जप तप व्रत पूजा. राम ही सुमिरिय गावहि राम ही. संतत सुमिरिय गुण गण ग्राम ही. कहो कहीं लगी नाम बढ़ाई. राम न सखही नाम गुण गाई. भाई को भाई अनख आलस हूँ. નામ જપત મંગલ દિશી દસહુ. આજની આ તૃતીય દિવસની દિવ્ય સપ્તાહમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આજે વામન પ્રાગટ્ય તેમજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મની કથા પણ છે. સાથે સાથે પરમાત્મા અખિલાન બ્રહ્માંડનો નાયક ભગવાન શ્રી દ્વારકાધીશનો પ્રાગટ્ય મહોત્સવ છે. જેમ કોઈ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થાય, જેવી રીતે કોઈ સંત, કોઈ ધાર્મિક ક્ષેત્ર અને કોઈ સમુદ્રનો સમાગમ થાય, જેવી રીતે કોઈ જ્ઞાની પુરુષ, કોઈ ભગવાનનો પરમ ભક્ત અને કોઈ ઊંચી વરાનો જીવ ત્યાં પધારે, આવી રીતે જે ત્રિવેણી સંગમ થતા હોય, એવી જ રીતે અહીંયા શ્રીમદ જ્ઞાન ગંગામાં અને એમાં પણ આ ત્રણ અવતરણની કથા એ ખરેખર આ દરેક ત્રિવેણી સંગમ જેટલો જ મહિમા ધરાવે. આજે ભવ્ય રામ અને કૃષ્ણ જન્મની કથામાં જે એક ગોકુલ જેવું અને વ્યાસજીના આશ્રમ જેવું વાતાવરણ ઊભું થશે, ત્યારે રામાયણમાંથી એક પ્રસંગ યાદ આવે છે. વાલીએ પ્રભુ શ્રી રામને કીધું હતું કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંત રામ કહી આવત નહીં. અર્થાત જન્મો જન્મથી મુનિઓ જતન કરે છે, પ્રાર્થના કરે છે, તો એ રામ પ્રભુ પધારતા નથી. તો આપણે તો સદભાગી કહેવાય કે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય સાથે શ્રી કૃષ્ણ કથા પણ પધારશે. તો આ પાવન પવિત્ર રસ ધારા થાય ત્યારે આપ સૌને નમ્ર પ્રાર્થના અને વિનંતી છે કે મર્યાદાનું પાલન કરજો. એટલે કે વિઘ્નરૂપી વાતું ના કરશો, મોબાઈલ યંત્ર પણ સાયલેન્ટ રાખજો અને બાળકોને પણ વ્યવસ્થિત રીતેથી સંભાળી લેશો. હવે આપણે પૂજ્ય શ્રી શ્યામભાઈના ચરણોમાં વંદન અને પ્રાર્થના કરીએ કે તેમના સુમધુર વાણી દ્વારા પાવન ગંગાનું રસપાન કરાવે અને સાથે સાથે તે પણ કહીએ કે જહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોઈ. કરુણા સાગર કી જય સોય. સર્વને જય સિયા.
नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बराद् अरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। श्रीद्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये। हर हर महादेव। हरे कृष्ण 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 हरे 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 राम
Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare
कस्तूरे तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्रीपरिवेष्टितो विजयते गोपालचूडामणिः अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धनी विविलसद् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्री गोवर्धननाथ की जय। राजोवाच स्वायंभुवस्येह गुरो वंशोऽयं विस्तराच्छ्रुतः यत्र विश्वसृजां सर्गो मनूनन्यान्वदस्व नः यत्र यत्र हरेर्जन्म कर्माणि च महीयसः गृह्णन्ति कवयो ब्रह्म स्थानिनो वद शृण्वताम्। बोलिए श्री शुकदेव जी महाराज की जय। सद्गुरु देव की जय। नारायण 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 नारायण। आनंद कंद सकल जगतना अधिष्ठाता कृपा पारावार
વસુદેવ નંદન દેવકી નંદન મથુરાધિપતિ ગોકુલેશ ભગવાન શ્રી હરિના પાવન ચરણ કમલમાં આપણા સૌની આ ભગવત પ્રેમ યાત્રાના ત્રીજા દહાડે પ્રારંભે પ્રણામ. અહીં સનાતન મંદિરમાં સુવિરાજિત સમસ્ત દેવ સ્વરૂપોને પ્રણામ. શ્રીમદ ભાગવતની કથાના પ્રસંગે આવાહિત સ્થાપિત સુપૂજિત સમસ્ત દેવ સ્વરૂપોને પ્રણામ. ભાગવતજીની પોથીને પગે લાગીએ અને ભગવાનની મંગલમયી કથા અને દિવ્ય નંદોત્સવનો લાભ લેવા માટે થઈને અહીં સુવિરાજિત તથા વિજ્ઞાનના માધ્યમથી જે જ્યાં છે ત્યાં બેસીને લાભ લઈ રહેલા સૌ ભાગ્યવાન શ્રોતા ભાઈ બહેનોને આદર અને પ્રેમ સાથે જય શ્રી કૃષ્ણ. સૌને પ્રેમથી જય સિયારામ. આપ સૌને પ્રેમથી પ્રણામ. આવો, સૌથી પહેલી વહેલી તો જન્માષ્ટમીની તમને બધાને ખૂબ ખૂબ વધામણી. સરખું યાદ નથી પણ કદાચ 25 વર્ષની ભાગવત સપ્તાહમાં જન્માષ્ટમીને દિવસે કથા વાંચતો હું લગભગ પહેલી વાર છે. સરખું યાદ નથી. એમાંય ખેંચી ખાંચીને પણ અમે પોરબંદર વાળા કનૈયાને આજે જ આવે એવું કર્યું. નહીં તો ત્રીજે દિવસે કથામાં કાલ તો આનાથી રહેવાનું નહીં, ઊભો થઈને મારી પાસે આવ્યો. મને કે ત્રીજે દી નંદભાઈઓ કોઈ દી? મેં કીધું ના, કોઈ દી નહીં. બરાબર છે. આમ નીચે ઉતરું એટલું, એનાથી રહેવાનું નહીં. મને કે બસ કાલે જ છે. મેં કીધું હા કાલે જ છે. ત્રીજે જ દી? મેં કીધું હા ત્રીજે જ દી. જન્માષ્ટમીના દિવસે કથા થઈ આની પહેલા એકવાર. ઓહો, હા હા હા, એ તો વાત હું કરવી કા. ગયે વર્ષે નાનકડો ફ્લેટ છે અને એના ફ્લેટના હોલમાં, એટલે કે આ સ્ટેજથી અડધી જગ્યા, લગભગ આટલું જ, એટલાકમાં બેસીને આખો મહિનો ભાગવત સપ્તાહ કરેલી. સપ્તાહ હું મહિનો. અને એ પછી યુટ્યુબ ઉપર મૂકી હતી. ઘણા લોકો એનો લાભે લીધેલો. એમાં બરાબર જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મ. તમારી યાદ શક્તિને પ્રણામ. હા, તો અહીંયા વિદેશમાં પહેલી વાર. બસ હવે તમે આ પાડી દો. બે આ પાડી નીકળી ગયા. પરમ તત્વની કૃપા. સત્સંગ જ્યારે મળે ત્યારે કૃપા જ નહીં, અતિ કૃપા. ગોસ્વામી તુલસીદાસજી આપણને સૌને કહ્યું છે, આ સત્સંગ મળે અને કૃપા નહીં પણ અતિ કૃપા સમજજો. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેઈ એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેઈ એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી એહી માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેઈ માર્ગ સોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દેહી માર્ગ સોઈ. મંગલ ભવનય મંગલ હારી, દ્રવૌ સો દશરથ અજર બિહારી.
અતિ હરિ કૃપા. આ માર્ગ ઉપર એટલે કે સત્સંગના માર્ગ ઉપર, ભગવાનના માર્ગ ઉપર પગ એ જ મૂકે છે જેના ઉપર કૃપા જ નહીં, અતિ હરિ કૃપા હોય. સ્વાભાવિક જ છે, બગડવાના રસ્તા હજાર, પરંતુ સત્સંગના માર્ગ ઉપર પગ મૂકવાનું માણસને મન થાય એ કૃપા જ છે. અનુભવ કરીએ ભગવાનની એ કૃપાનો. અને શ્રી સુખદેવજી મહારાજની આંગળી પકડીને કથાની આ કાલિંદી વહી રહી છે. ડૂબકી મારીએ, આનંદિત થઈએ, સદભાગી બનીએ. શ્રીમદ ભાગવતનો 8મો સ્કંધ, એમાં મન્વંતર લીલા, અલગ અલગ મનુઓની ચર્ચા છે. સર્વપ્રથમ રાજાનો પ્રશ્ન છે, મહારાજ સ્વયંભૂ મનુનો વંશ તમે વિસ્તારપૂર્વક બતાવ્યો. સ્વયંભૂ મનુ એના પત્ની શતરૂપા છે. એમને ત્યાં આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 દીકરીઓ થઈ છે. આકુતિના રુચિ ઋષિ સાથે લગ્ન કર્યા છે. યજ્ઞ નારાયણ પ્રગટ થયા. દેવહૂતિના કરદમ ઋષિ સાથે લગ્ન કર્યા છે. કપિલ મુનિ પ્રગટ થયા. પ્રસૂતિના દક્ષ સાથે લગ્ન કર્યા છે. સતી માતા પ્રગટ થયા. અને 2 દીકરા છે, એકનું નામ પ્રિયવ્રત અને બીજાનું નામ ઉત્તાનપાદ. પ્રિયવ્રત મહારાજ મહાન રાજા થયા. એમના વંશમાં આગળ જતા ઋષભદેવ ભગવાનનું પ્રાગટ્ય, અને ઉત્તાનપાદના દીકરા તરીકે ભગવાનના પરમ ભક્ત ધ્રુવજી આવ્યા. મનુ મહારાજના 5 સંતાનો, 5નો વંશ દિવ્ય છે, તે આપે અમને સંભળાવ્યો. હવે મહારાજ બીજા મનુઓની કથા કહો. એનું કારણ શું કે બીજા મનુઓની કથા સાંભળવી છે? યત્ર યત્ર હરેર જન્મ. ચર્ચા ગમે તેની કરે, ભલે ને રાક્ષસોની કરે, પણ એમાંય તે ફરી ફરીને એ પહોંચે છે ભગવાન સુધી. પરમાત્માની કથાઓ પૂછવામાં આવી છે અને એ કહો. સર્વપ્રથમ સ્વયંભૂ મનુ થયા, એમની ચર્ચા કરી. શ્રી હરિ યજ્ઞ ભગવાન તપસ્યા કરતા મનુ મહારાજને ખાઈ જવા રાક્ષસો દોડ્યા, એની રક્ષા કરે છે. સ્વારોચિષ નામના બીજા મનુ થયા. આ અગ્નિના પુત્ર હતા. ત્રીજા ઉત્તમ નામના મનુ થયા છે, એ પ્રિયવ્રતના પુત્ર છે. અને ચોથા એ ઉત્તમના સગા ભાઈ એટલે પ્રિયવ્રતના જ પુત્ર, તે તામસ મનુ થયા છે. આ મન્વંતરની અંદર ભગવાન શ્રી હરિનો હરિ અવતાર થયો છે. ગજેન્દ્ર મોક્ષની કથા કહે છે. એ ભગવાને ગજેન્દ્રો મોચિતો ગ્રહાત, એણે ગજેન્દ્રની રક્ષા કરી હતી. રાજાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ જે રીતે પરમાત્માએ એ ગજેન્દ્રની રક્ષા કરી હોય, આપ એ દિવ્ય કથા મને સંભળાવો, કારણ કે એ પવિત્ર હશે, એ ધન્ય હશે, એ કલ્યાણનું સ્થાન છે. ભગવાનની કથા કહો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે, આસિદ ગિરિવરો રાજંસ ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃતો શ્રીમાન યોજનાયુતમુચ્છ્રિતઃ. એક ગિરિવર છે એટલે કે એક ઊંચો પહાડ છે. નામ ત્રિકૂટ. કૂટ એટલે પહાડ. 3 શિખર એટલે ત્રિકૂટ. આ પહાડ, એની તળેટીમાં મોટું જંગલ, અને ત્યાં જંગલમાં એક સરોવરની આ બધું દ્રશ્ય છે. જંગલની અંદર એક બહુ મોટો હાથી અનેક હાથણીઓની સાથે ત્યાં જંગલમાં રહે છે. જ્યારે જેઠ મહિનાનો તડકો છે, પરેશાન કરવા માંડ્યો છે, એવે સમયે એ હાથી પેલું ગંડસ્થલમાંથી મદ પણ ઝરે, ભમરા હેરાન કરે, ગરમી પણ પરેશાન કરે. હાથીનું શરીર કાળું, એટલે જેનું શરીર કાળું હોય એને તડકો વધારે લાગે. આના હિસાબે હાથી કંટાળ્યો. શ્રીમદ ભાગવતના વર્ણન પ્રમાણે આ હાથી જે કંટાળ્યો છે, એણે વિચાર કર્યો કે અહીંથી હું ક્યાં જાઉં. એટલે યાદ આવ્યું કે સરોવર છે. એ સરોવરની અંદર જવા માટે થઈને હાથી પગ ઉપાડે, અને હાથીની પાછળ એની બધી હાથણીઓ અને એની પાછળ એના બધા બચ્ચાઓ જાય છે સરોવરની અંદર. અને ત્યાં જઈને આકંઠ પાણી પીવે. પછી તો
પાણી દેખીને હાથી તો પ્રસન્ન થાય એટલે પોતાની સૂંઢમાં પાણી ભરીને મંડ્યો નાવા. પાછળ બધી હાથણીઓ પણ પાણીમાં પડે છે અને પેલું જે રીતના સ્વિમિંગ પુલમાં બધા આનંદ કરતા હોય એના જેવું એમ કેમ કહેવાનું મન થાય? સુખદેવજી મહારાજે પણ એવો જ શબ્દ વાપર્યો છે. હાથણીઓ બધી પાણીના સરોવરમાં ઉતરીને પોતાની સૂંઢમાં પાણી ભરે ને હાથીને ઉડાડે, હાથી પોતાની સૂંઢમાં પાણી ભરીને પોતાની હાથણીઓને ઉડાડે. એક ગ્રહસ્થ માણસ આનંદ કરતો હોય, રમત કરતો હોય એના જેવું. આટલું કીધું ને એમાં આખી કથા એક ગ્રહસ્થ માણસ ઉપર એટલે કે તમારા ને મારા ઉપર લાગુ પડી ગઈ. ગ્રાહો બલિયાંશ ચરણે ઋષા ગ્રહિત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે આવી રીતના જ્યાં એ આનંદ કરતો હતો એ આનંદ કરતા હાથીનો એ પગ એક સરોવરની અંદર રહેલા મગરે પકડ્યો છે. હાથીનો પગ મગરે પકડ્યાની કથા બધાને ખબર છે. મેં પોતે 25 વર્ષ પહેલા ભાગવત સપ્તાહ કરવાની શરૂ કરી ત્યારે તો આમ કેવડી સંખ્યામાં લોકો કથા સાંભળતા હોય અને એમાં ખુરશીઓ તો ક્યાંક ક્યાંક જ, અને એ ત્યાં મંડપના છેડે છેડે ખુરશી લગાડે કારણ કે બધા માણસો નીચે બેસીને જ કથા સાંભળે. અને હવે નીચે બેસીને કથા સાંભળવા વાળાની સંખ્યા થઈ ગઈ હાવ ઓછી. મોટે ભાગે થિયેટરની જેમ ખુરશીઓ જ નાખવી પડે છે. આ શું છે ખબર? હાથીઓને બધાઈને એનો ટાંટિયો હવે મગરે પકડ્યો છે. જાવું હોય આમ, ઘણી વાર વે જાય આમ. આપણે એમ કહીએ પણ અહીં ખાડો હતો તોય તો કે પણ મારા ટાંટિયા મારું કયું કરતા નથી. એ ગજેન્દ્રનો ટાંટિયો કાળ પકડે છે. શોલે ફિલ્મ કેટલા જણાએ જોઈ? હાથ ઊંચો કરો. ઘણાએ જોઈ છે. ના, કામની વાત કરું તમને. એમાં એક આયુર્વેદનું સૂત્ર આવે છે. એમાં ઓલા ભાઈ જેના માથે બહુ મોટું ઇનામ હોય એ ભાઈ એમ કહે છે કે જબ તક તુમ્હારે પાંવ ચલેંગે તબ તક ઇસકી. નથી જોયું લાગતું કોઈએ, નહીતર હમણાં બોલવા જોઈએ બધા. બોલ્યા નહીં એટલે ભૂલેગા. सांस चलेगी. जब तक तुम्हारे पांव चलेंगे तब तक इसकी सांस चलेगी. राइट? ये इसकी છે ને એમાં तुम्हारी कर दो. जब तक तुम्हारे पांव चलेंगे तब तक तुम्हारी सांस चलेगी. આ હેલ્થ માટેનું બહુ મોટું સૂત્ર છે. ચલો, ઘણા એવા બેઠા છે જેણે શોલે નથી જોયું, એને આ ગુજરાતીમાં તો સમજાશે. 40 પછી તું જો ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં. બેઠું મગજમાં? 40ની ઉંમર સુધી જેટલા ઠેકડા મારવા હોય એટલા માર લેવાની છૂટ છે, પણ 40 પછી મારો દીકરો ચાલવાનું ચાલુ કરી દેજે. શું કીધું? 40 પછી ચાલવાનું. જોજો કેવી એક સાયકલ જ છે. તમે જે કંઈ ઘરનું કામકાજ બધું હાથે કરતા હોય, આ છે તે છે, એમાંય ચાલવાનું ઘણું બધું થઈ જાય. હવે તો આપણા ફોન છે એ આપણા સ્ટેપ્સ ગણે. 40 પછી ચાલો એનો મતલબ એવો થયો કે પછી વોકિંગ શરૂ કરો. બેસ્ટ એક્સરસાઇઝ. ખિસ્સામાંથી નથી કહેતો. આપણે અહીંયા જ ઓલી મોટી હોસ્પિટલ ને રિસર્ચ સેન્ટર છે, ત્યાંના બહુ મોટા ડૉક્ટર ખૂંટી રિસર્ચર છે, એમણે મને કહ્યું હાથે કરીને શું કામ? એ તો એમ કહે છે કે હું તો લોકોને ના પાડું, જીમ બંધ કરો, કરતા હોય કરતા રહેજો. આ તો રિસર્ચરની વાત કરું છું. પછી એણે એક જોરદાર વાત કરી હતી. એ કહું આ એની વાત છે જે રિસર્ચ કરે છે. આખા ઇંગ્લેન્ડના બધા જ એશિયન્સનો ડેટા એમની પાસે હોય. રિસર્ચવાળા એટલે તો સમજી ગયા ને તમે, એની પાસે શું ના હોય. એ ક્લિયર કહે છે કરતા હોય ચાલુ રાખજો, મને કંઈ વાંધો નથી. એમની વાત ખાલી મારે આપને કહેવાની. એ કહે છે હું તો લોકોને ના પાડું છું, જીમની જરૂરત જ શું છે? શેની જરૂરત છે? તો કે ચાલો, વોકિંગ ઇઝ બેસ્ટ એક્સરસાઇઝ. આ કોઈ ખાલી સેઇંગ નથી, ઇટ ઇઝ એકચ્યુઅલી બેસ્ટ એક્સરસાઇઝ. ઘણા બધા કવિઓ, લેખકોની પાસે, સંગીતકારોની પાસેથી સાંભળ્યું જ્યારે વોકિંગમાં નીકળે છે એ સમયે કેટલી નવી નવી ટ્યુન અને વર્ડ્સ ને આન તેને આવતું હોય છે. ચાલતા હોય બધા જાણે છે, બધાને તો ન ખબર પડે, કારણ કે અમુક ચીજો એવી હોય કે એ વાતું કરવાથી કાંઈ વળે નહીં. એ તો જે એક્સપિરિયન્સમાં આવે એને ખબર પડે. ચાલવાનું એણે જે રિસર્ચમાં છે અને ઉંમરમાં મોટા છે, સામાન્ય નથી, એમણે કહ્યું કે બેસ્ટ એક્સરસાઇઝ છે. માણસને સમજાઈ જાય તો જુઓ ચેઇન કેવી છે. ચાલે છે એટલે એનર્જી વપરાય છે, રાઈટ?
એનર્જી વપરાય એટલે બરાબર ભૂખ લાગે. એ ભૂખ લાગે પછી જ ખાય તો એ 100% પચી જાય. એ પચી જાય ને એનર્જી હોય તો માણસ ચાલી શકે કોઈના ટેકા વિના. અને એ જે ચાલી શકે એના હિસાબે એનર્જી વપરાય છે. હવે તમે એ ચકરડું પૂરું થયું, તમે સમજી ગયા હે ને? ચાલવાનું, એનર્જી વપરાવી, ભૂખ લાગવી, ખવાવું, પચવું અને એનર્જી બને એટલે પાછો ચાલી શકે. આ છે ઉપનિષદમાં તો મંત્રો છે, ચરૈ વેતી. ચાલતા જ રહો, તમારાથી થાય એટલા પણ ચાલતા રહો. વિચારોની દ્રષ્ટિએ પણ બંધાવું નહીં, કારણ કે પાણીનો નિયમ છે, બંધાઈ જાય એટલે ગંધાઈ જાય. બંધાય નહીં ને વહેતું રહે તો પાણી નિર્મળ રહે. એમ માણસ પણ વહેતો રહે, કોઈ એક ચીજમાં બંધાઈ ન જાવ. આમ જ કરવું પડે. આમ નવી ચીજો પણ શોધવી જોઈએ. જે ચાલતા રહે છે એને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, એની એનર્જી વપરાય છે. અને સ્વાભાવિક રીતે આ ગાડી ચાલે નહીં ને તમે એમાં પેટ્રોલ નાખ્યા કરો તો શું થાય, હે ને? એમ જે ચાલતા રહે છે એ પોતાની એનર્જીને વાપરે છે. અને પછી આપણે ખાઈએ પીએ એ બધી વસ્તુ એ ફ્યુલ છે એકચ્યુઅલી, હે ને? અને એ જે ફ્યુલ છે એની જરૂરત કેટલી, કહ્યું તમને જેટલું પચે એટલી. તો એક વાત તો એમણે આ કરેલી કે એ ખાલી સેઇંગ નથી, ખરેખર બેસ્ટ એક્સરસાઇઝ છે. અને એક બીજી વાત એમણે બહુ સરસ કરી, એ તો મેં કોઈ દી સાંભળી નથી. આમાંથી ખબર નહીં કોઈ અગ્નિહોત્ર કરતા હશે તો કામ લાગશે. એને એમ કીધું કે સિટિંગ ઇઝ સ્મોકિંગ. માથેથી ગયું કે સમજાણું? જેટલું ભયંકર છે સ્મોકિંગ એટલે કે બીડી સિગરેટ પીવી, એટલું જ ભયંકર છે બેઠું જ રહેવું, કંઈ કરવું નહીં. બેસવાનું જ કામ હોય તો, કારણ કે એ મારે તો કાન આમ ડબલ ખુલ્લા કરીને સાંભળવાનું, કારણ કે મારે તો કામ જ આ છે. અને અમારું તો જરાક વધારે ગડબડવાળું કામ છે. શું ખબર? અમે ઊભા ન થઈ ગામ નહીં ન થવા દઈએ, આપણે બેહીએ ગામ નહીં બેહાડીએ. બહુ કામનું સૂત્ર છે. સિટિંગ ઇઝ સ્મોકિંગ. સ્મોકિંગ જેટલું ડેન્જરસ છે એટલું જ બેઠું રહેવું ડેન્જરસ છે. શું કરવાનું? તો પછી ઉપાય શું? સમજો મારું જ કામ એવું છે તો પછી અત્યારે હું તો એનર્જી પણ આટલી બધી વાપરું, પણ પછી જેને પેલું કમ્પ્યુટર ઉપર કામ કરતા હોય, ઓફિસીસમાં કામ કરતા હોય, બેસવાનું જ હોય. નીચે કોઈ ઓફિસમાં બેસતું નથી, બાકી નીચે પલાઠી મારીને બેસે તોય બહુ સારું, કરી નથી શકતા. ને એમાં કદાચ ખબર નહીં બીજું કંઈક સમજતા હશે. બટ જો તમને બેસીને કામ કરવાનું રહેતું હોય તો કહે છે એવરી હાફ એન અવર એક વખત ઊભા થઈ જાઓ, એક વખત કંઈ ને કંઈ કરી લો. અરે પ્લેનની અંદર લાંબા થઈને એક્સરસાઇઝ કરતા હોય, આપણે એમ થાય દંડવત પ્રણામ કરે છે, એવાય જોયા મેં તો. ટાંટી આમ હલાવવાનું શીખવાડે એને, ખબર ને કે ભાઈ તમારું આ સર્ક્યુલેશન ચાલુ રાખજો બાપા, ક્યાંક મુંબઈ ઉતરે ત્યાં સુધી થીજી ન ગયો હોય. ચાલતા રહો. આ પગ પકડે છે ઓલો મગર, એનો મતલબ એમ થયો સૌથી પહેલામાં પહેલું હાલવાનું બંધ થાય છે. અને જે હાલતા રહે છે એના શ્વાસ પણ ચાલતા. જબ તક તુમ્હારે પાંવ ચલેંગે તબ તક તુમ્હારી સાંસ ચલેગી. એટલા માટે થઈને ચાલવામાં ચોરી નહીં. મને તો એટલી બધી એનર્જી વપરાય કે પછી મારામાં પેલું ચાલવાનું પેલું રહેતું જ નથી. પણ કથાના દિવસો ન હોય એ સમયે જરાક ચાન્સ મળ્યો નથી ને આઈ સ્ટાર્ટ વોકિંગ. આમ બોલવું અને ચાલવું સાથે ન કરાય એમ કે છે, પણ તોય કદાચ કરવું જ પડે ને કોઈ ચાન્સ ન હોય તો ફોન ઉપર જેને કામ વધારે રહેતું હોય, ફોન જેટલી વાર ચાલે એટલી વાર ચાલી લો. કારણ કે એમાં ખાલી બોલવાનું ન હોય, સાંભળવાનું હોય. એટલી વાર પણ એટલા સ્ટેપ્સ થઈ ગયા, તમારો ફોન તમને કહેશે કે યુ આર ગુડ, અને નહીતર પછી કે ભાઈ હજી સ્કોપ છે, આગળ વધો. આ તમારા ગામમાં જ હું એવા માણસો 20,000 પગલાં કા એટલું હાલે જાય રોજ. ગજબ કહેવાય કે નહીં? 10,000 થઈ જાય ને તે દિવસે આપણે નંદ ઘેરા આનંદ ભયો કરીએ, અને 20,000 હાલવા વાળાય છે, એટલે બહુ કહેવાય એમ. પણ ગોલ સેટ કરવો જોઈએ કે એટલીસ્ટ 5 આંકડા, હે ને, 1 0 0 0 0, 10,000 પગલાં દેખાય તો આનંદ માનવો કે આ મેં કંઈક ખરેખર આજે કંઈક કર્યું છે. એટલીસ્ટ 4 times a week થઈ જાય તોય બહુ સારું કહેવાય.
કેમ આટલી બધી ચાલવાની વાત કહ્યું? આપણે જીવતા રહીએ એટલા માટે. આ ટાંટીઓ પકડ્યો, સાધુ સંતો કહે છે, આનો મતલબ બીજો કંઈ નથી. આ માણસ મરવા પડે જે હાલતો બંધ થાય, અને એનો કાળે પગ પકડ્યો. એક દી તો બધાનો પકડે છે, પરંતુ આપણે હાથે કરીને પડ્યા રહીએ અને એને ચાન્સ આપીએ એ જુદું, અને ટાઈમ થાય અને પછી એ શરીર નબળું પડે ને આવું થાય એ જુદું. 80 વર્ષના ભાભાઓને તમે મળો, આપણને એમ થાય કે વાહ કેટલું કામ કરતા હોય, પણ એ એટલા માટે હાજા નરવારીએ છે. એ માજીઓને બધાને જુઓ તો આટલા 85 વર્ષની ઉંમરમાં પણ હજી એવા ને એવા હાજા, અને એનું મગજ બરાબર કામ કરતું હોય. આપણને એમ થાય કેમ કરે? એનું કારણ એ નેવરા બેઠા રહેતા નથી. પડ્યા રહીએ ને એટલે ધીરે ધીરે કરતું, પછી બધા રોગોને એમ થાય કે આ તો બોલાવે છે, એટલે પછી જાય. આ વાત ન સમજાતી હોય તો તમે જોજો, તમે જ્યારે સૌથી વધારે બિઝી હશો ને ત્યારે કોઈ દી માંદા નહીં પડ્યા હોય, કારણ કે રોગ એવા બિઝી માણસોની પાસે આવતો નથી. છેલ્લી વાત કરીને આગળ વધી જાઉં. આપણે ત્યાં ઘણા લોકો એમ કે પણ રિટાયર માણસો શું કરે? બરાબર છે, ક્વેશ્ચન એકદમ સાચો છે. ભગવાન યાદ રાખજો, તમને ગમે કે ના ગમે, મંદિરોમાં પેઇડ સ્ટાફ હોય જ નહીં. હાજી, એ ઢીલી તાળીનું કારણ કે હરખું સમજાણું નથી. એકે પાડી હતી બીજાય પાડે. આપણે ખબર પડે, આપણે આટલા વર્ષથી સાંભળતા હોય આ બધું. ઢીલી તાળીનું કારણ હજી હરખું ખોલીને કયો. પેઇડ સ્ટાફ મંદિરોમાં હોય જ નહીં. હવે તમે જુઓ, 2 વહુરું ઘરમાં હોય તો સાસુને વાળવા ના દે, ઠીક હે, એ ના કરવા દે કે અમે 2 જણી એના માટેથી. પણ ઈના ઈ માડી ભગવાનના મંદિરમાં હંજવારી કરતા હોય તો હારા લાગે કે ખરાબ લાગે? ઘરમાં પાણી ભરતા હોય કોઈ પુરુષો તો કોઈ એને વહુરું છે કે દીકરાઓ છે કે કદાચ ના કરવા દે, પણ શિવ મંદિરમાં શંકર ભગવાનને લોટો ચડાવવા માટે ઘણા લોકો આવતા હોય, એ ઓલો પાણીની ડોલ ભરી આવે ને ભોળાનાથ પાસે મૂકે તો ખરાબ લાગે કે સારો લાગે? બિલીપત્ર તોડતા હોય, સારું લાગે કે ખરાબ લાગે? મંદિરોની અંદર શાકભાજી સુધારતા હોય, ફ્રૂટ સુધારતા હોય, ભગવાનની માળા બનાવતા હોય. જોયું તમે મંદિરો શેના માટે છે? પેઇડ સ્ટાફ મંદિરોમાં હતો નહીં. ઉલટાના જે લોકો નિવૃત્ત થયા છે એ લોકો મંદિરે જાય અને ત્યાં જઈને ભગવાનની સેવામાં પોતાના શરીરનો વિનિયોગ કરે, ને જેને જે આવડતું હોય કરે. એના માટે મંદિર છે. પછી ભગવાનના નામના કીર્તન કરે. પોતાના જેવા લોકો મળે તો સફાઈ કંઈ આખો દી તો કરવાની ન હોય, એટલે બેસીને પછી ભાગવત વાંચે, રામાયણ વાંચે, ગીતાજી વાંચે, આ બધા સત્સંગ કરે, ભગવાનના ગીતો ગાય. મંદિરનો ઉપયોગ આ છે. તમારું શરીર ચાલતું રહેશે તો તમે પોતે સ્વસ્થ રહેશો. આપણાથી થાય એટલું આપણે આપણા શરીરનું કામ કરવું જોઈએ. બાકી જેટલા વધારે મશીનો આવતા જાય છે એ આપણો ટાઈમ બચાવવા માટે આવ્યા છે, પણ એની જ્યાં જરૂર હોય ત્યાં એનો ઉપયોગ થાય તો સારું, નહીં તો જેટલું મેન્યુઅલ થાય વધારે સારું. અત્યારે તમે જેને 80-85 વર્ષના માણસોને જુઓ છો ને, એ બધાએ પોતાના જીવનમાં હાર્ડવર્ક કર્યું છે. બાકી 80 સુધી પૂગતા છે કોઈ? જેણે હાર્ડવર્ક કર્યું છે, જેણે ખૂબ શરીરની પાસેથી કામ લીધું છે, એ પાછલી ઉંમરમાં બહુ હાજા નરવા. એના આંખ, નાક, કાન, હાથ, પગ બહુ મજબૂત. પેલાનો પગ પકડ્યો એનો મતલબ એમ છે એનું ચાલવાનું બંધ થયું. સ્વાભાવિક રીતે એક વખત આવું થાય એટલે પછી કંઈક તો માણસની નજર પડે એટલે એની હારે લડે. પછી પેલા ડૉક્ટરોની વિઝિટ શરૂ થાય ને, ના હવે મને વાંધો નથી, હવે આઈ એમ ફાઇન, આઈ એમ ઓકે. વળી પાછું 15-20 દી થાય, મહિનો દી થાય તો વળી પાછું એનું મોઢું જોવું પડે. આ જે લડાઈ છે ને, એ લડાઈ જ ઓલો ક્યારેક મગર ખેંચી જાય હાથીને પાણીમાં, અને ક્યારેક હાથી જોર લગાડે તો મગરને ખેંચી આવે બહાર, અને આમ હામ ખેંચી શરૂ થઈ. ખેર, પાણીનું પ્રાણી એટલે એનું જોર પાણીમાં હોય. એ મગરે હાથીને ખેંચ્યો અને વધારે પાણીમાં ઊંડે સુધી લઈ જવા લાગ્યો. હાથણીઓએ જોયું કે હાથી જોરથી રાડ્યું નાખે એટલે એને બચાવવા માટે થઈને હાથણીઓ સૂંઢ આપે, પરંતુ હાથણીઓ સહિત હાથી ખેંચાણો એટલે પછી બધા હાથણીઓ, આખરે તો પશુ છે એટલે એ સમજી ગયા કે હવે મરવાનો થયો અને મૂકો. હે ને, પેલું કાચમાંથી જોવા દઈએ, અંદર ન જવા દઈએ, ઇન્ફેક્શન લાગી જાય હોય ને. ક્રિટિકલ કેર યુનિટમાં મારા કોઈ સગાની સાથે મને 14 દિવસ રહેવાનો અનુભવ છે. એટલે આઈ નો નાઇસલી કે આ ક્રિટિકલ કેર યુનિટમાં ગયો હોય એ હાથીનું શું થાય. સગાવાલાઓ હોય ખરા, પણ એ ખાલી ઓલા રૂપિયાના ડટ્ટા ખિસ્સામાં રાખવા માટે.
બાટલો લઈ આવો ને સિરિંજુ લઈ આવો, આ દવા લઈ આવો ને ઓલી દવા લઈ આવો, કાંઈ બીજું હોય જ નહીં. અચ્છા, ઘણી વખત પછી હવે આથણીઓ મૂકી દીધો એટલે હાથી સમજી તો ગયો જ હોય, બધાય હાથી સમજી તો જાય ને કે મૂકી દીધો. એટલે 4-5 છોકરા હોય તો એ બધાય 5-6 બધાય ભેરા થાય કે બાપાએ વળી હું નથી જોયું એમ. લીલી વાડી છે, દીકરાના મોઢા જોયા, દીકરાના જોયા ને એના દીકરાના વળી જોયા ને એની હગાઈઓનું એ બધું સાંભળ્યું. લીલી વાડી છે અને આમાં આ હોસ્પિટલમાં પાછું 1000 પૂગી જતા ને 2000 પૂગી જતા ને વાર ન લાગ્યો. એટલે તો કે બસ રૂપિયા પાણીની જેમ જાય. એટલે કે દાદાએ બધું જોયું છે એટલે સૌથી મોટો હોય ને કાનમાં આવીને એમ કે બાપા સીતારામ સીતારામ કરો. એ સીતારામનો મતલબ દાદોય જમાનાનો ખાધેલો હોય એને ખબર પડી જાય કે આ બધાએ હવે મૂકે દીધો. એક સમયે તો મૂકી જ દે છે. અને મને તો કોઈ પૂછે તો હું એમ કહું કે એ બહુ સારું, તો જ રામનું નામ, રામ બાજુ નજર તો પડે ને. બાકી તો આખો દિન રાત મારો નાનકો ક્યાં ગયો ને મારો વચલો ક્યાં ગયો ને મારો મોટકો ક્યાં ગયો, આમાંથી જ ઊંચો ન આવે તો સીતારામ સીતારામ કઈ કરે. ઓલા મૂકી દે તો માના પેટમાં એકલો હતો ને અહીંયા એકલો, ત્યાં કોણ ભેરું હતું. એવે સમયે આપણે કાલ કપિલ મુનિના ઉપદેશની વાત સાંભળતા હતા કે ગર્ભમાં રહેલો માણસ પણ ભગવાનની સ્તુતિ કરે છે કે મને અહીંથી બહાર કાઢો. પરમાત્માનું સ્મરણ કરવાનો અવસર મળે છે. આ હાથી એટલો ભાગ્યશાળી કે એ ગયા જન્મમાં ભગવાનનો ભગત હતો અને જોઈ લીધું કે આ મગર હવે લઈ જવા માંગ્યો, અંદર ખેંચવા માંડ્યો છે ને જવ જેટલી સૂંઢ બહાર રહી છે, હવે કોઈ ઉપાય નથી. ને એવે સમયે પરમાત્માને પોકાર્યા છે. છેલ્લે તો ભગવાન જ છે. આપણે ચર્ચા કરી ગયા છીએ ને કે કોરોનામાં હારા નાસ્તિક પણ ભગવાનના નામની માળા માંડ્યા ફેરવવા. ઊંધી ચત્તી ડાબે હાથે જમણે હાથે માંડ્યા ફેરવવા કે બચાવ મારા બાપ ને મરી જાઉં આમાંથી. નાસ્તિકતા એ બધી અનુકૂળતામાં જ દેખાડવાનો ખેલ હતો. બાકી જેવી પ્રતિકૂળતા આવી ને જેવું જરાક ટાઈમ ફર્યો ને ત્યાં હારા ભગવાનની ભક્તિમાં ચડી ગયા હતા. અને એવે સમયે આ ગજેન્દ્રએ જોઈ લીધું કે પુગાય નહીં, હવે આની સામે કેમ પહોંચવું. અને એવે સમયે પૂર્વ જન્મમાં શીખેલું સ્તોત્ર ગજેન્દ્ર મોક્ષ ભાગવતના 8મા સ્કંધમાં 3જો અધ્યાય છે. આપણે તો યુટ્યુબ ઉપર પેલો આખો વિડીયો જ બનાવીને મૂકી દીધો એટલે કદાચ મારે જે 2-3 વસ્તુ આ સ્તોત્રનો પાઠ કરીએ એના પહેલા જે કેવી છે એ હું લગભગ બધી કથામાં યાદ આવી જઈને કહી દઉં. પહેલું, આપણે ત્યાં ભાગવતમાં નથી લખેલું પણ પરંપરાથી કોઈ પણ વ્યક્તિ ઉપર પૈસાનો કરજો વધારે હોય એવા માણસે આ ગજેન્દ્ર મોક્ષનો રોજ પાઠ કરવો જોઈએ. બને એટલો જલ્દી માણસ કરજામાંથી બહાર નીકળે. સાહસ કરીને ધંધો કરતા હોઈએ, આપણે બીજું કશું કરતા હોઈએ, ક્યારેક કોકની પાસેથી પૈસા લીધા હોય, ચૂકવવા માટે આપણે પ્રામાણિક પ્રયત્ન કર્યા હોય તોય પુગાતું ન હોય, ગજેન્દ્ર મોક્ષનો પાઠ. સ્વયં તો ધ્યાન રાખો, બીજાને પણ કામ લાગે એટલા માટે. કારણ કે આ ઋષિમુનિઓની વાતો છે, આ કોઈની મોનોપોલી નથી. આ બધાને જણાવો. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે, ભગવાનની કૃપાથી એવો માણસ પોતાના કરજામાંથી નીકળી જાય. બીજી વસ્તુ છે, એ પણ પરંપરાથી, ભાગવતમાં લખેલું નથી પરંતુ આપણી પાસે એવા પ્રમાણો છે. કોઈનું સ્વજન એ માંદું પડ્યું હોય અને એમ લાગે કે એટલી મોટી ઉંમર છે કે હવે આ પાછા હતા એવા ને એવા હાજા નહીં થઈ હગે, અને એવે ટાણે જો એ રીબાઈ છે, દેખાતું હોય કે આને ખૂબ પીડા થાય છે, હવે આ પીડામાંથી છૂટી જાય તો સારું. કારણ કે હવે પાછા હતા એવા હાજર ન થાય એવું લાગે ત્યારે જો એનો જીવ ન જતો હોય અને એને પીડા વધારે થતી હોય ને એ ખાટલામાં વધારે સમય ન કાઢે એવી ઈચ્છા હોય તો એના સ્વજનોએ પણ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ. એવા માણસની પીડા એમાંથી એ બહાર નીકળે. આવા તો કેટલા બધા પ્રમાણો છે. એટલા માટે બહુ કરજો અથવા તો બહુ પીડા જ્યારે દેખાય એવે સમયે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો. બાકી તો ખરાબ સપના આવતા હોય એ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે વગેરે વગેરે, એ બધું ભાગવતમાં લખેલું છે. પેલા એ ગજેન્દ્રએ પરમાત્મા શ્રી હરિને પોકાર્યા છે. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન્નિદં યતશ્ચેદં
येनेदं यैदं स्वयं योऽस्मात् परस्माच्च परः तं प्रपद्ये स्वयं भुवम्. સંસ્કૃતના શ્લોક સાંભળીને રખે ને કોઈ પોતાના મનમાં વિચાર કરે અઘરું પડે, મારાથી ન થાય. ગુજરાતીમાંય મળે છે. ભાષા કોઈ બેરિયર જ નથી, ઇંગ્લિશમાંય મળે છે. તમને મગજમાં બેસે. જરૂરત હશે, વેન ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે. તમને ખરેખર જરૂર પડશે તો તમે ગમે ત્યાંથી ગોતી લેશો. જરૂરત નહીં હોય ત્યાં સુધી બધા નખરા કરશે કે મારાથી ન વંચાય. સંસ્કૃતમાં મૂળ એને જરૂર નથી. જરૂર હોય ને એ ઓલો ટાઢો રોટલો ભૂખ લાગી હોય તો ન જોવે, એમ સમજી લેવાનું. ચર્ચા કરે છે આને જરૂર નથી, અને નહીતર મંડે રસ્તા ગોતવા કે ક્યાં જડે મને દ્યો, મારે કામ છે. ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી વ્યક્તિની મુક્તિ થાય છે, અને બહુ પ્રેમથી પરમાત્માની પ્રાર્થના કરી છે. આ કથા મને તમને એવું બતાવે છે કે માણસે પોતાનાથી થાય ત્યાં સુધી લડવું જોઈએ, પણ પછી એ લડવામાં ન પુગાય. કાળને કોણ પુગે? કદાચ એવું બને કે ન પુગાય તો એવે સમયે પછી એ લડવાનું છોડી દેવું જોઈએ અને પછી પરમાત્માનો પુકારવા જોઈએ. પ્રયાસ પછી પ્રાર્થના થાય ને એ ઉગે. પ્રયાસ ન કર્યો હોય, આપણે કંઈ દાખલો જ નથી કર્યો, આપણે ભગવાન રાજી થાય એવો અથવા તો સમસ્યાનું સમાધાન મળે એવો કોઈ પ્રયત્ન જ નથી કર્યો, અને આપણે એમનેમ જ પ્રાર્થના કરવા માંડીએ કે હું બેઠો રહું ભગવાન બધું કરે, એ કોઈ દી થતું નથી. સમસ્યા ન આવે એના માટે એવી રીતે રહેવું, એ પ્રમાણે કરવું, આ છે તે છે, એ બરાબર છે, એ કરી શકો તો બહુ સારું. પણ ઇફ એવું નથી થતું ને સમસ્યા એકદમ સામી આવી ગઈ, હવે ડોન્ટ રન અવે. એનાથી કેવળ ભગવાનના ભજનથી એ સમાધાન નહીં આવે, પછી એની સાથે લડવું જ પડે તમારે. ગજેન્દ્ર લડ્યો છે, પણ પુગાણ ન થયું ત્યારે એણે પરમાત્માને પોકાર્યા છે, અને એ બહુ મહત્વનું છે. જબ લગ ગજ બલ अपनो बरत्यो, जब लग गज बल अपनो बरत्यो, जब लग गज बल अपनो बरत्यो, जब लग गज बल अपनो बरत्यो, नेक सर्यो नहीं काम, नेक सर्यो नहीं सर्यो नहीं काम, नेक सर्यो नहीं काम. निर्बल हुए बलराम पुकारो, निर्बल हुए बलराम पुकारो, निर्बल हुए बलराम पुकारो, निर्बल हुए बलराम पुकारो. आए आधे नाम सुनेरी मैंने, आए आधे नाम सुनेरी मैंने, आए आधे नाम सुनेरी मैंने, आए आधे नाम सुनेरी मैंने. निर्बल के बलराम, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम सुनेरी मैंने, निर्बल के बलराम. अपबल तपबल और बाहुबल, और चौथो है बलदान. सूर किशोर कृपाते सब बल, ओ हारे को हरि नाम सुनेरी मैंने, हारे को हरि नाम सुनेरी मैंने, निर्बल के बलराम.
જબ લગ ગજ બલ અપનો બરત્યો, હાથીએ પોતે પોતાની તાકાત લગાવવાની કોશિશ કરી, નેક સર્યો નહીં કામ, થોડું એવું પણ કામ થયું નહીં. પણ નિર્બલ હોય બલરામ પુકારો, પોતે પોતાનું બળ પહોંચતું નથી એ જાણી લીધા પછી જ્યારે પરમાત્માને પુકાર્યા, પહેલા તમારાથી થાય એટલી મહેનત કરો, પ્રયાસ કરો. તમને ખબર જ છે મારામાં કેટલી તાકાત છે, હાઉ લોંગ આઈ કેન ગો, તમને ખબર જ છે. પણ વન્સ તમને ખબર પડી કે હવે ફિનિશ, હે ને, મારાથી થતું તો બધું મેં કરી લીધું, લીવ ઇટ, ભગવાન ઉપર છોડી દો. પેલા પ્રયાસ, ન થાય તો પ્રાર્થના, પ્રાર્થનાથી પણ ન થાય તો બિલકુલ છોડી દો. કેમ? મારા ભલામાં શું છે ઉપરવાળાને બરાબર ખબર છે. ગજેન્દ્રએ પરમાત્માને પોકાર્યા છે. ભાગવતકાર કહે છે, એવમ ગજેન્દ્રમુપવર્ણિત નિર્વિશેષમ બ્રહ્માદયો વિવિધ લિંગ ભિદાભિમાન નૈતે યદોપસસૃપુર્નિખિલાત્મકત્વાત તત્રાખિલામરમયો હરિરાવિરાસીત. આમનું વાયલિન થોડું ઓછું કરજો. જડ્યું કે નહીં એલા તને? 3 અધ્યાયનો 30મો શ્લોક 8મા સ્કંદમાં મળ્યો ને? તો તારું કઈ દેખાતું તો નથી તને મળ્યું એવું? જય હો. બીજી ચોપડી ઉપાડી આવ્યો. સારું સારું, મજા કર મજા કર. એવં ગજેન્દ્રમુપવર્ણિત નિર્વિશેષમ. ગજેન્દ્રના એ સ્તુતિને તમે જુઓ તો કોઈ પણ ભગવાનનું નામ બોલ્યો જ નથી. રામકૃષ્ણ શિવ હરિ છે જ નહીં. એટલે બધાય ભગવાન રાહ જોતા હતા કે કંઈક આમ કમંડલુ ને હંસનું નામ આવે તો બ્રહ્મા કે જાઉં, શંખ ચક્ર ગદા પદ્મની વાત આવે તો એમ કરે, ઓલા ત્રિશૂળની વાત આવે તો ભોળાનાથ જાય. પણ કોઈ ભગવાનનું નામ જ ન બોલે તો શું કરવું ને? એવે સમયે ભગવાન શ્રી હરિએ જોયું કે બધા દેવતાઓ પોતે પોતાના એ નામ રૂપના પેલામાં છે, અને એવે સમયે સમસ્ત દેવતાઓ જેનું સ્વરૂપ છે એવા ભગવાન હરિ પધાર્યા. હરિમેધા નામના ઋષિની હરિણી નામની પત્ની, એ ઋષિ પત્નીમાંથી ભગવાનનો અવતાર હરિ અવતાર. ધ્રુવજીને મધુવનમાં દર્શન દેવા ગયા છે, એ પણ હરિ છે, અને આ ગજેન્દ્રની રક્ષા કરવા માટે થઈને ગયા છે તે પણ હરિ છે. ભગવાન શ્રી હરિ પધારે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે. ચક્ર છોડીને મસ્તક કાપ્યું છે ઝૂડનું, અને એ બાદ ભગવાન શ્રી હરિએ ગજેન્દ્રની રક્ષા કરી છે. બંનેના શરીરમાંથી એક એક વ્યક્તિ નીકળ્યો છે અને બંનેના પૂર્વ જન્મની ચર્ચા કરી. 5મો રૈવત નામનો મન્વંતર, 6ઠો ચક્ષુષનો દીકરો ચાક્ષુષ મન્વંતર થયો. અને એવે સમયે પરમાત્મા શ્રી હરિએ સમુદ્ર મંથન કરાવ્યું છે. દેવતાઓ દૈત્યોની વચ્ચે કાયમની તકલીફ. ભાગવતજીમાં લખ્યું છે કે દુર્વાસાએ એક સમયે દેવતાઓને શાપ આપ્યો. ભગવાનની પ્રસાદી માળા ઇન્દ્રને પહેરાવી હતી, અને ઇન્દ્રએ એ માળાનું અપમાન કર્યું એટલે દુર્વાસાએ શાપ આપ્યો. લક્ષ્મી વગરના થયેલા, શ્રીથી ભ્રષ્ટ થયેલા દેવતાઓ ઉપર દૈત્યોએ આક્રમણ કર્યું, અને એ આક્રમણના પરિણામે આને બધાને દેવતાઓ બધા એ ઘર ઘર ભટકવા લાગ્યા, સ્વર્ગમાંથી ખદેડી મૂક્યા. ભગવાનની પાસે જાય છે. ભગવાન શ્રી હરિએ કહ્યું કે એક કામ કરો, તમે કાયમ ઝઘડો છો, સમુદ્રમાં અમૃત છે, કેમ નીકળે એ મને ખબર છે, હું કહું એમ કરતા આવો અને તમે એ અમૃતની પ્રાપ્તિ કરી લો. અમૃત કેવળ તમને એકલાને જ પીવા મળે, જોવાની જવાબદારી ભગવાન કે મારી. જ્યારે જ્યારે મુશ્કેલી થાય આખા પ્રોજેક્ટમાં, એવે સમયે તમે મારી પાસે આવજો. ભગવાન શ્રી હરિના કહેવા પ્રમાણે ઇન્દ્ર મહારાજ અને બધા દૈત્યો બધા તૈયાર થાય. સૌથી પહેલું કામ તો કે સૌથી પહેલા તમારે ઇન્દ્ર મહારાજને કે તમારે દૈત્યો પાસે જવાનું. દૈત્યો પાસે જઈને પછી શું કરવાનું? દૈત્યો પાસે જઈને તમારે ના યુદ્ધના કરાર કરવાના.
હવે આપણે લડશું નહીં. પછી કીધું પછી એક દિવસ સમય જોઈને કહેવાનું કે આ દરિયામાં અમૃત છે અને એની ફોર્મ્યુલા અમારી પાસે છે, પણ એકલા અમારાથી નહીં નીકળે ને એકલા તમારાથી નહીં નીકળે, એટલે આપણે બે ભેગા થઈને બાંધ્યા વિનાના જો આ કામ કરી જઈએ તો અમૃત નીકળશે, પછી વેચી લેશું. ઇન્દ્ર ભગવાનને કે દુશ્મન હારે પાર્ટનરશિપ. એટલે ભગવાન એને કે તું રાજા થયો પણ તને પોલિટિક્સનો પી નથી આવડતો. એલા મદારીના ટોપલામાં સર્પ પડ્યો હોય ને, રાત્રિના સમયે મદારીના ઘરમાં ઉંદેડો આવે. એ ઉંદેડો ચારે બાજુ જોવે ને ટોપલી જોઈને એને એમ થાય કે આમાં કંઈક ખાવાનું છે. હવે એ ટોપલામાં કાણું કરે એટલે અંદર દાદા બેઠા હોય ને ખબર તો હોય જ કે ઉંદેડો કાણું કરે છે. હવે એ દાદો હોય તો એને ખબર છે કે ફૂફાડો મરાય નહીં. શું કામ ખબર? કાણું થાય એટલે અંદર નાસ્તો સામેથી આવશે. હરપ છે ને, ઉંદેડાને ખાઈ જાય, સામેથી આવશે નાસ્તો, અને એના જ કરેલા કાણામાંથી મોક્ષ પણ મળશે, મુક્તિ એ મળશે ને જમવાનું આવે. ભોગ મોક્ષ બે જેનાથી મળે. કોઈ અકલ વગરનું હોય એ જ ફૂફાડો મારે. બધે ભગવાન દીધો હોય ફૂફાડો તો બધે થોડો મરાય, જોવાનું હોય ને. એટલે ઉંદેડો જ્યારે કાણું કરતો હોય ત્યારે કરવા દે. એમ તને આટલી અકલ હોવી જોઈએ કે દૈત્યોની સાથે પાર્ટનરશિપ નહીં કરો તો અમૃત નહીં મળે. તો શું કરવાનું? કીધું પાર્ટનરશિપ કરવાની, પણ પછી જે ઉંદેડાને ખાઈ જાય છે ને ઓલા એના જ કરેલા કાણામાંથી સર્પ નીકળી જાય છે, એવી રીતના કરવાનું. અમૃત નીકળે ત્યાં સુધી જ પાર્ટનરશિપ છે, પછી અમૃત તમને એકલાને પીવા મળે એ જોવાની જવાબદારી મારી. આવું સાંભળે એટલે ઓલા હ્યુમન રાઇટ્સ વાળા ઊભા થાય. દૈત્યોને અન્યાય થયો, ભગવાને બહુ ખોટું કર્યું, બસ આ જ વાંધો તમારો. આપણા શાસ્ત્રોને સમજવા માટે સ્થૂળ બુદ્ધિથી કામ નહીં ચાલે, સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. તમને ધ્યાન હશે, જે લોકો ગઈકાલે પણ આવ્યા હતા, આ દેવ છે તે આપણા જ સદગુણ છે. આપણી અંદર અમુક સારા લક્ષણો છે, સારા ગુણો છે, એ દેવતા છે. અને આપણી અંદર જ રહેલી જે ખોટી બાબતો, ખરાબ બાબતો, એ દૈત્ય, એ રાક્ષસો છે. એટલે દેવ દૈત્ય કોઈ બહાર નહીં, આપણી અંદર જ છે. દરેક વ્યક્તિની 16, 17, 18 વર્ષની ઉંમર થાય એટલે ઇન્દ્રિયોમાં મંથન શરૂ થઈ જાય. હવે એને ઓલા પ્લાસ્ટિકના રમકડા ન ગમે, હવે એને પોતાની સાયકલ જોતી હોય, પોતાનું બાઇક જોતું હોય, પોતાની કાર જોતી હોય, ડ્રાઇવિંગ લાયસન્સ જોતું હોય. ઓલા ઢીંગલા ના ગમે, હવે એને જીવતા માણસ સાથે પ્રેમ થાય, એના ફ્રેન્ડ્સ હોય, એનું સર્કલ બને. જે ગઈકાલ સુધી ઢીંગલાથી રમતું હતું એને ડોલમાં કામ પતી જતું હતું, હવે એને એ ડોલે ન હાલે, કોક પાછી સામે કોક એવી ફ્રેન્ડ જોઈએ એને, કારણ કે એ જ વૈધી આપણી. હવે આ જે ચીજ છે એ સમુદ્ર મંથન જ છે. એને ક્યાં નાનું બાળક જુઓ ને ક્યાં પેલા ટીન એજ વાળાને જુઓ તો કેટલો ફરક છે. ઘણું બધું ઓલા સમજવા માંડ્યા છે. હવે એના શરીરની રચના જ એને આશ્ચર્ય પમાડે છે કે આ શું થાય છે. રાઈટ, ધીસ ઇઝ ચર્નિંગ. હવે આ કથા જુઓ. સમુદ્ર મંથન માટે થઈને દૈત્યોની સાથે સંધિ કરી, એટલે કે આપણી ટોટલ એનર્જી જોઈએ. આપણી અંદર જ ખરાબ વિચારો છે, આપણી અંદર જ સારા વિચારો છે, આપણું ટોટલ એક્ઝિસ્ટન્સ એ જ ચર્નિંગ કરે છે. હવે દેવતાઓ ને દૈત્યોએ એ બંને જણાએ સંધિ કરી. ભગવાનના કહેવા પ્રમાણે દરિયામાં વેલા, પાંદડા બધું નાખ્યું, કીચડ કર્યું, મંદરાચલને લઈ આવ્યા, રવાયો કર્યો અને વાસુકી નાગનું નેતરું કરીને સામસામા એ આ બાજુ દેવતાઓ ખેંચે ને આ બાજુથી દૈત્યો. સમુદ્ર મંથન શરૂ થયું. આશા રાખેલી અમૃતની, પરંતુ નીકળ્યું ઝેર. પહેલા વહેલા ઝેર નીકળે છે ને અમૃત સમુદ્ર મંથનમાંથી. એ જે વિષ નીકળ્યું છે એ વિષ લઈને દેવતાઓ દોડ્યા. કારણ કે જેવું ઝેર નીકળ્યું એટલે દૈત્યોએ વાસુકી નાગના મોઢાનો કર્યો ઘા. ફોર્મ્યુલા તમારી હતી, કાઢ્યું તમે કહેવાય, અને હવે તમે પીઓ. દેવતાઓએ બધાએ મુગટ ઊંચો કરીને મીંડા માથું ખંજવારાવ કે આ હારું ફોર્મ્યુલા તો ભગવાને કીધું એ પ્રમાણે જ કર્યું છે, આમાં કંઈક મિસ્ટેક તો કરી નથી. કેમ ઝેર નીકળ્યું?
પણ ભગવાને કીધું હતું કે મુશ્કેલી પડે ત્યારે સીધા દોડીને આવજો, અને એ દોડીને ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથની પાસે જઈને વિનંતી કરે, શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. તમે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ શ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ શ્મશાનની ચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું કંઠે વિષરે ધર્યું, અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માંગું ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી ગુજરાતી પ્રાર્થના છે, સીધી સાધી. શિવ આપો. ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી. ભગવાન ભોળાનાથ એ વિષને હાથમાં લઈને ઘટ 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 કરતા પી જાય. એમના પ્રભાવને જે જાણતા હતા એ બધાએ તો ભોળાનાથને વંદન કર્યા, અને બાકીના બધા એમની સામે જોઈ રહ્યા. ભગવાન શંકર એ સૌને મદદ કરે છે. વિષ પીવા કોણ ભેગું થાય? એટલા માટે થઈને જ કે વિષ પી ગયા. બીજા બધા દેવતાઓનો એક એક દિવસ આવે, જ્યારે ભોળાનાથનો આખો મહિનો આવે. ભાગવતમાં એવું લખેલું છે કે ભગવાન વિષ્ણુનો જો કોઈ સૌથી મોટો ભક્ત હોય તો એ શંકર છે. મોટામાં મોટા વૈષ્ણવ જો કોઈ હોય તો શિવ છે, અને એ સૌથી મોટા વૈષ્ણવ છે એટલા માટે થઈને સર્વદા વંદનીય છે. ભગવાન ભોળાનાથ ઝેર પી ગયા, અને પછી તો ભાગવતકાર કહે છે રત્નો નીકળવાના શરૂ થયા. સૌથી પહેલા કામધેનુ ગાય નીકળી છે. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપવામાં આવી છે. કામધેનુ ગાય ઋષિમુનિઓને આપીને સૌએ આશીર્વાદ લીધા. એ પછી ઉચ્ચૈહી શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે, બલિરાજાએ લીધો. ઐરાવત નામનો હાથી નીકળ્યો છે, ઇન્દ્ર મહારાજે લીધો છે. કૌસ્તુભ નામનું રત્ન નીકળ્યું છે, આ માણેક છે, શ્રી હરિએ પોતાના એ વક્ષસ્થળમાં ધારણ કર્યું છે. પારિજાતનું ઝાડવું નીકળ્યું, દેવતાઓ લઈ ગયા છે. અપ્સરાઓ નીકળી છે, સ્વર્ગમાં ગઈ. ઘણી વાર સુધી એ પછી સમુદ્ર મંથન થયું, કશું નીકળ્યું નહીં. અને એવે સમયે તતશ્ચાવિરભૂત સાક્ષાત
શ્રી રમા ભગવત પરા રંજયંતિ દિશઃ કાંત્યા વિદ્યુત સૌદામની યથા. સાક્ષાત શ્રી લક્ષ્મીજી નીકળ્યા છે. સમુદ્રના દીકરી છે, સમુદ્રમાંથી પ્રગટ થયા અને એ સમુદ્રની અંદરથી પ્રગટ થયેલી લક્ષ્મીને જોઈને બધા લોકોને એમ થયું કે આ અમને વરે તો સારું, અમને વરે તો સારું. હાથમાં કમળના પુષ્પોની માળા લઈને લક્ષ્મીજી ચારે બાજુ ફરે છે. લક્ષ્મીજીને વરવાની કોની ઈચ્છા ન હોય એટલે બધા લોકો તૈયાર થઈ ગયા. અમારા ગળામાં માળા પહેરાવે તો સારું, અમારા ગળામાં માળા પહેરાવે તો સારું. અને શ્રી લક્ષ્મીજી કહે છે કે અમે એક લાઈનમાં ઊભા રહી જાઓ, મને જે ગમશે એને પહેરાવીશ. અને પછી એકને જોવા માંડ્યા. લક્ષ્મીજી જોતા જાય ને બધાની અંદર કંઈક ને કંઈક એ કમી દેખાય છે. છેલ્લે નારાયણની પાસે ગયા છે ત્યારે જોયું. નારાયણની પાસે જોઈને એ જોવે છે કે આમાં બધુંય છે. હાથમાં મારો ભાઈ શંખ રાખ્યો છે, દરિયામાંથી શંખ નીકળ્યો, દરિયામાંથી લક્ષ્મી નીકળી, બધુંય બરાબર લાગ્યું. પણ એક જ વસ્તુ, એ શું? તો કે મારી સામે જોતા નથી. અને આ સ્ત્રીને એવો પુરુષ એ ગમે છે જે એની સામે આમ ટીકીને પેલી ખરાબ નજરથી જોયા ન કરતો હોય. લક્ષ્મીજીએ જોયું મારા માટે દરેક રીતે યોગ્ય છે. ભગવાન શ્રી હરિના હાથમાં કમળ જોયું, આ તો મારું આસન. હાથમાં શંખ જોયો, આ તો મારો ભાઈ. આ બધું જોઈને લક્ષ્મીજી રીઝ્યા છે, પ્રસન્ન થયા છે. અને લક્ષ્મીએ, રમાએ કમળની એ માળા એ ભગવાન નારાયણના શ્રીકંઠમાં ધારણ કરાવી છે. બોલ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ભગવાન શ્રી હરિ અને લક્ષ્મીજી બંને જણાના વિવાહ થયા. અને એ બાદ ભાગવતકાર નોંધે છે કે દારૂ નીકળ્યો અને એ દેવતાઓને બદલે દૈત્યોના પક્ષમાં ગયો છે. અને એ બધું થયું એ બાદ બરાબર ધનતેરસનો દિવસ મંથન ચાલે અને એ સમુદ્ર મંથનમાંથી હાથમાં અમૃતનો કુંભ લઈને પરમ અદ્ભુત એક પુરુષ પ્રગટ થયો. સુંદર એની ઉંમર છે અને આ પ્રમાણે એ જ્યાં નીકળ્યા એનું નામ છે ધન્વંતરી. હાથની અંદર અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા છે અને જોઈને અસુરો બધા એમની પાસેથી ઝૂંટવી અને નીકળી જાય છે. અને બધા દેવતાઓ તો જોઈ જ રહ્યા. પછી યાદ આવ્યું કે ભગવાને કીધું હતું કે અમૃત નીકળી જાય પછી ખાલી પીવા તમને એકલાને મળે, જોવાની જવાબદારી મારી. દૈત્યો ધન્વંતરી ભગવાનના હાથમાંથી અમૃતનો કળશ ઝૂંટવીને આ તરફ, દેવતાઓ બધા ભગવાન તરફ. પરમાત્મા શ્રી હરિ પાસે જઈને કે દૈત્યો તો અમૃતનો કલશ ઝૂંટવીને ભાગી ગયા. ભગવાને કીધું અમૃત એ ઝૂંટવી શકાય નહીં. અને પછી પરમાત્મા શ્રી હરિ મોહિની અવતાર લે છે. તમે સાંભળ્યું છે, દેવતાઓ અને દૈત્યોને એક લાઈનમાં બેસાડ્યા છે અને એવું કહે છે કે દૈત્યોને એ છેતર્યા ભગવાને. કેવી રીતે? ભગવાન દૈત્યોને કે જો તાકાત તમારામાં વધારે છે, અત્યારે અમૃત તમારા કબજામાં છે, પણ કેમ કે એણે મહેનત કરી હતી એટલે ભવિષ્યમાં તમારું કોઈ ખરાબ ન બોલે એટલે એક કામ કરીએ, બેયને એક લાઈનમાં બેહાડ દઈએ. ઓલા કે પછી પેલા અમને પીવડાવવાનું, વધે તો એનો વારો. ભગવાને કીધું એમ નહીં, આપણે એક કામ એવું કરીએ કે ઉપરથી આછું હોય ને એ દેવતાઓને પાઈ દઉં, પછી ઘાટું વધે નહીં તમારે હાટું. અમૃતમાં કંઈ અહીંયા કંઈ છાશ થોડી છે, એ ઉપર આછું હોય ને હેઠે ઘાટું હોય ને. દૈત્યોને એમ કે આ બરાબર કહે છે એટલે. અને ભગવાન એક તો સ્વરૂપમાં એવા સુંદર અને 1 નૂર આદમી 1000 નૂર કપડા. ભગવાન શ્રી હરિએ એવો વેશ લીધેલો, પાછો એવો સ્ત્રીનો વેશ, એટલે દૈત્યો બધા પુરુષે છે તો સ્વાભાવિક રીતે આકર્ષણ થયું. અને બધા દૈત્યો ભગવાનની વાણીમાં મોહિત થયા. ભગવાન જે કહે તે એ સ્વીકારી લીધું. પછી તો મોહિનીએ બંને બાજુએ બધાને એ દેવને દૈત્યોને બેસાડ્યા છે. અમૃતનું દાન કરવા માંડ્યા. દેવતાઓને રાહુ બેઠો જોવે કે અમારી સાઈડ આવે ત્યારે દારૂ પાય, આ બાજુ જાય ત્યારે અમૃત પાય છે, ક્યાંક રહી જવાશે. સૂર્ય અને ચંદ્રની વચમાં જઈને બેસી ગયો છે ને એ પણ થોડું અમૃત પી ગયો. સૂર્ય ચંદ્રએ આંખેથી ઈશારો કર્યો કે મહારાજ તમે આને દૈત્ય છે, આને તમે અમૃત પાઈ દીધું. ભગવાન મોહિની વેશનો કર્યો ત્યાગ, વિષ્ણુ સ્વરૂપમાં પ્રગટ થયા અને ચક્ર છોડીને ઓલા રાહુનું મસ્તક કાપ્યું. શરીર તો અમર ન થયું પણ માથું અમર થઈ ગયું. અજો ગ્રહમ અચિક રૂપત, એને બ્રહ્માજીએ બનાવી દીધો ગ્રહ. છાયા ગ્રહ છે
આમ સૂર્ય ચંદ્ર દેખાય એવી રીતે રાહુ દેખાતો નથી, પણ છે એમ કહે છે. કથા આટલી છે. સરખી રીતે ઓલું મેં કહ્યું હતું ને, આપણી 15, 16, 17, 18 વર્ષની ઉંમર થાય એટલે પેલું ચર્નિંગ ચાલુ થાય. સંતો પાસેથી સાંભળેલી વાત મારા ગુરુદેવ ભગવાન સમજાવે અને કહે છે કે આમાં બે વસ્તુ ઉપર નજર કરો, એક મોહિની અને એક મદિરા, દારૂ. દૈત્યો આ બેયમાં ફસાણા અને એને અમૃત ન મળ્યું, હે ને? અને દેવતાઓ છે એ મુશ્કેલી તો આવી એને, પણ જ્યારે મુશ્કેલી આવી એ સમયે દોડીને ભગવાન પાસે, મંદરાચલ પહાડ ન ઉપાડી શક્યા, ભગવાન પાસે ગયા. ઝેર નીકળું, ભગવાન ભોળાનાથની પાસે ગયા. અમૃત જૂટવીને દૈત્યો વયા ગયા, ભગવાન શ્રી હરિ પાસે ગયા. દર વખતે મુશ્કેલી આવી ત્યારે ચરણ પકડ્યા છે ભગવાનના, ને એટલે ભગવાને દર વખતે સોલ્યુશન આપ્યું. આખો પ્રોજેક્ટ ભગવાનનો જ હતો. જે સ્ત્રી અને સુરા એમાં ફસાણા, જે મોહિની અને મદિરા એમાં ફસાણા, એટલે હજી આપણે સમજી શકીએ એવા શબ્દમાં જે વ્યસન અને વ્યભિચારમાં ફસાણા એને અમૃત ના મળે. આ અમૃતને લાયક જ નહીં. અને વ્યભિચાર શબ્દ એટલા માટે વાપરીએ આપણે કે એમાં સ્ત્રી પુરુષ બે આવી જાય. જેને પણ જીવનનું અમૃત પ્રાપ્ત કરવું છે એવો માણસ જો વ્યભિચારના રસ્તે ચડે એટલે સમજી લો આને અમૃત નહીં મળે. જે વ્યસનના રસ્તે ચડ્યો સમજી લેવાનું આ અમૃત સુધી નહીં પહોંચે. તે દીની કથા ત્યારની છે. અત્યારે આપણને કામ લાગે એવા મિનિંગ્સ આના હોય તો કંઈક આપણને અત્યારે સાંભળીએ એનો મતલબ થાય, બાકી ખાલી કાન પવિત્ર થાય. પણ અમૃત જોતું હોય તો આ વસ્તુ. હવે આપણે પાછા ઓલા હ્યુમન રાઇટ્સ વાળાની યાદ કરીએ, ઠીક હે? ભગવાને કીધું કે માત્ર દેવતાઓને અમૃત, દૈત્યોને નહીં. ઘણા લોકોને એમ થાય ભગવાન અન્યાય કરે, ભગવાન અન્યાય કરે એવું જેને લાગતું હોય એ સરખી રીતે કાન ખોલીને સાંભળે કે આ અમૃતનો મિનિંગ અત્યારે આપણે કરવો હોય તો અમૃતનો મિનિંગ છે આપણો ટાઈમ. પેલા ઓલું યાદ રાખો, દેવતા એટલે આપણી જ અંદર રહેલા સારા ગુણો, દૈત્યો એટલે આપણી જ અંદર રહેલા અપલખણ. હવે જુઓ, અમૃત એટલે ટાઈમ, અમૃત એટલે આપણો પૈસો, અને અમૃત એટલે આપણી એનર્જી. બેઠું મગજમાં કેમ શાંત થઈ ગયા છો? જરાક આમ રાખજો. ચાલો, કથામાં ઘણા જઈને હોઈ જાય. આંખો તો ખુલ્લી છે, ખુલ્લી આંખે નથી ને હોતા આવડતું કોઈને. હા તો મને હું વળી આમ એમ કથા કરી રાખું, હોઈ ગયા હોય એમ ના કરતા બાપા. તો 12 વાગે નંદભાઈઓ હોય, હજી તો આપણે 6 નથી થયા. 6 કલાકની તૈયારી સાથે જ બેસજો. ઇન્ડિયાના 12 વાગે કરશું બસ, તો સારું. આપણો ટાઈમ, આપણી એનર્જી, આપણો પૈસો. હવે કોણ એવો ડાયો માણસ છે જેમ કહે છે કે આપણી અંદર રહેલા અપલખણને એ બધું અપાય? આપણો ટાઈમ, આપણી એનર્જી, આપણો પૈસો અપલખણને અપાય કે આપણી અંદર રહેલી સારી બાબતોને અપાય? સ્વામી વિવેકાનંદ હોય, સૂરદાસ, કબીરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, નેલ્સન મંડેલા, મહાત્મા ગાંધી હોય કે આપણે બધા હોઈએ, ભગવાને એ લોકોને 25 કલાકનો દિવસ આપ્યો નહોતો. એને કોઈ ટાઈમ વધારે આપ્યો નથી. ઉલટાના શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, સ્વામી વિવેકાનંદ જેવા લોકો તો એવા થયા કે એ લોકો 50 વર્ષે જીવ્યા તો જીવ્યા. બહુ નાની જિંદગી, 50, 52, 55 ની અંદરના છે આ બધા. પોતાનું કામ કરીને જતા રહ્યા છે. ફરીથી સાંભળો કે એટલી ઉંમરમાં પણ 25 કલાકનો દિવસ કોઈ પાસે નથી. આનો મતલબ એમ થયો એ દેવતા શું કામ છે? અમૃત પીધેલા છે. એ અમૃત ક્યાંથી? કીધું ખુદે કાઢેલું છે, ઉપરથી ટપકેલું નથી. અને એ અમૃત ખુદે કાઢ્યું તો એનો મતલબ શું કહ્યું? એને પોતાનો ટાઈમ, પોતાની એનર્જી અને પોતાનો પૈસો, એ ત્રણેય ચીજોને લગાડ્યું હતું અમૃતને પેદા કરવામાં, નહીં કે બીજી બાજુએ. વિષથી ડરે નહીં અને અમૃત નીકળે નહીં ત્યાં સુધી લાગેલા રહે છે. આ લોકોને વાંધો આવતો નથી. કથાઓ એ સમયની છે, આપણને આજે પણ કામ લાગે, કારણ કે આપણે એમાંથી આવા અર્થો શોધીએ. ભગવાન શ્રી હરિએ કોઈ દૈત્યોને પેલો અન્યાય કર્યો ને આને તેને એવું વિચારવાની જરૂરત નથી. આપણી અંદર જ રહેલી ખરાબ શક્તિઓ છે એને આપણે આ અપાય જ નહીં.
આપણો સમય એને ન અપાય, આપણો પૈસો એ આપણી અંદર રહેલી ખરાબ બાબતોને ન અપાય, આપણી એનર્જી, આપણો ટાઈમ એને ન અપાય. પછી તો સ્વાભાવિક રીતે દેવ દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ થયું છે. અંતમાં બલિરાજા મરાયો. ગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા છે ને એના દ્વારા એણે એ બલિરાજાને જીવતો કર્યો. પછી તો એ ભૃગુવંશી બ્રાહ્મણોના શરણમાં ગયો. બ્રાહ્મણોએ કહ્યું કે તારી ઈચ્છા શું છે બોલ. પેલા એ કહ્યું કે મહારાજ મારી ઈચ્છા એવી છે કે સ્વર્ગનું રાજ મારી પાસે આવી જાય. ફાઇન. સ્વર્ગનું જે શાસન છે એ વ્યક્તિ કરે જેણે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય. આ પોસ્ટ છે, માણસનું નામ નથી. ઇન્દ્ર પોસ્ટનું નામ છે. અત્યારે જે ઇન્દ્ર છે એનું નામ પુરંદર છે. તો પોસ્ટ છે. તું 100 અશ્વમેધ યજ્ઞ કર અને ઇન્દ્રાસન તારું. એ કહેશે કે 100 અશ્વમેધ યજ્ઞ કરવા માટે થઈને ક્યાં જગ્યા? નર્મદાના કિનારે કરો. મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી પાસેથી સાંભળ્યું, ભક્તિ કરવી હોય તો જમનાજીના કિનારે જાઓ. વૃંદાવન ભક્તિનો પ્રદેશ. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગંગાના કિનારે જાઓ. આ ગંગા જ્ઞાનની નદી છે. અને જેને પણ સત્કર્મ કરવું હોય એ નર્મદાના કિનારે કરે. બલિરાજાની ઈચ્છા તો નાનકડી જ હતી કે પ્રાપ્ત થઈ જાય ઇન્દ્રાસન, પરંતુ સ્વયં ભગવાન મળ્યા એટલે ઈચ્છ્યું હોય એના કરતાંય વધારે ફળ મળે જે વ્યક્તિ નર્મદાના કિનારે સત્કર્મ કરે. બલિરાજા તો નર્મદાના કિનારે સત્કર્મ કરવા માટે થઈને પહોંચી ગયો. પછી ભૃગુવંશી બ્રાહ્મણોએ 100 અશ્વમેધ યજ્ઞોની દીક્ષા આપી. યજ્ઞો ચાલુ થયા છે, બરાબર પૂરા પણ થવા માંડ્યા નિર્વિઘ્ને. 99 યજ્ઞો પરિપૂર્ણ થયા અને 100મો યજ્ઞ શરૂ થવાની વાત આવે એ સમયે અદિતિ માતાને ચિંતા થઈ છે. અને અદિતિ માતા ભગવાન કશ્યપની પાસે જાય. કશ્યપ ઋષિ એમને ફાગણ મહિનાની સુદ એકમથી 13 સુધી કરવાનું પયોવ્રત નામનું વ્રત આપે ને એના પરિણામે પરમાત્મા એના ઉપર પ્રસન્ન થાય. અદિતિ માતા અત્યંત રાજી થાય, ભગવાનની સ્તુતિ કરે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજિનોપશમોદયાદ્ય શમ્નઃ ક્રુધીશ ભગવન્ન સિદ્ધિનનાથ વિશ્વાય વિશ્વભવન સ્થિતિ સંયમાય સ્વૈરમ ગૃહીત પુરુષક્તિ ગુણાય ભૂમ્ને સ્વસ્થાય શશ્વદુપબૃંહિત પૂર્ણબોધ વ્યાપાદિતાત્મતમસે હરયે નમસ્તે આયુઃ પરમ વપુરભીષ્ટમતુલ્ય લક્ષ્મીર દ્યો ભૂરસાઃ સકલયોગગુણાસ્ત્રિવર્ગઃ જ્ઞાનમ ચ કેવલમનંત ભવન્તિ તુષ્ટા ત્વત્તો નૃણામ કિમુ સપત્ન જયાદિરાશી. 8મા સ્કંધના 17મા અધ્યાયના 8, 9, 10 નંબરના શ્લોક. પરમાત્મા શ્રી હરિની સ્તુતિ કરે છે. માં, હે યજ્ઞેશ, હે યજ્ઞ પુરુષ, હે અચ્યુત, હે તીર્થપાદ, હે તીર્થશ્રવા, મારા ઉપર કૃપા કરો. ભગવાન શ્રી હરિ કહે છે, માં તે તો મને મૂંઝવણમાં નાખ્યો. કઈ મૂંઝવણ? કહ્યું કે પેલી બાજુએ બલિરાજા પણ મારો ભક્ત છે અને આ બાજુએ તે જે મારું ભજન કર્યું છે એ પણ અન્યથા તો ન થવું જોઈએ. માં, અત્યારે આના ઉપર એટલે કે બલિરાજાના ઉપર બ્રાહ્મણોની કૃપા છે. અત્યારે હું એને મારી ના શકું. તો કહ્યું તારા માટે થઈને હું એની પાસે માંગવા જઈશ. દુનિયા આખી જે ભગવાનની પાસે પોતાનો ખોળો પાથરે એ ભગવાન આજ પોતાની મા માટે થઈને માંગવા પણ તૈયાર થયા છે. માતાની આજ્ઞા થાય પછી સંતાનોએ કદી એ કાંઈ વિચારવું જોઈએ નહીં. માં બેઠા હોય એ એક વખત પોતાની કઈ ઈચ્છા કહે
હોશિયાર માણસ છે એ પ્રાણપણથી પણ એ જેમ બોલે એના મોઢામાંથી જે વાત નીકળે એને પૂરી કરવાની કોશિશ કરે. માએ કહ્યું, મારા છોકરાઓની રક્ષા કરો પ્રભુ. કંઈક એવું ગોઠવી દો ને કે દૈત્યો પોતાના ઘરે સુખી, અમે અમારા ઘરે સુખી. ભગવાને કીધું કંઈ વાંધો નહીં. ઇન્દ્રાસનની ઉપર અધિકાર જમાવવા માટે થઈને બલિરાજા બેઠો છે, હું એને એનાથી ખદેડી મૂકું એટલે કામ પૂરું તારું. ભગવાન શ્રી હરિ તો તૈયાર થયા છે. ભગવાન શ્રી હરિ કહે છે, આપણે બે ભેગા થયા, હું આવું બધું કરવાનો છું, તું કોઈને કહેતી નહીં. અને આ જગ્યાએ એક બહુ ફાઇન વસ્તુ લખેલી છે. એ કહે છે, સર્વમ સંપદ્યતે દેવી દેવ ગુહ્યમ સુસંવૃતમ. કેટલામો શ્લોક? 20મો શ્લોક આ જ અધ્યાયમાં. કઈ વાંધો નહીં, ગોતવાની રેફરન્સ જોવાની જરૂર નથી, સમજી લો વાતને. અને એ કે કોઈ સમયે પણ કોઈ પણ સાધકને દેવતાનો કંઈ અનુભવ થાય તો એ બહુ કહેતા ના ફરવું જોઈએ. દેવ ગુહ્યમ અને સુસંવૃતમ. સમૃત કહેવાય ઢાંકેલું. સર્વમ સંપદ્યતે, દેવતાનો સંપૂર્ણ આશીર્વાદ ફળે છે જ્યારે તમે એને ઢાંકેલું રાખો છો, એટલે કોઈને કહેતા નથી. આ ચીજ એવી અઘરી છે કે આમાં કોને કામ લાગે ખબર નહીં, પણ ભાગવતજીમાં લખ્યું છે એટલે વાંચવાનું. દેવતાનો અનુભવ થવો. 2-4 નિશાનીઓ આપું તમને. તમે પૂજા કરતા હો ત્યારે બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે ફૂલ રાખેલા હોય, એની મેળે પડવા. આ દેવતાની પ્રસન્નતા છે. કોઈ દિવસ પણ ક્યાંય પણ આવો અનુભવ થાય, તમારી પાસે રાખો. આ કહેવાની ચીજ નથી, કહી શકાય માત્ર એક જ જગ્યાએ, એ આપણા ગુરુ હોય ને. દ્વારાચાર્ય પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજ મલુક પીઠમાં વૃંદાવનમાં વિરાજે. પૂજ્ય રાજેન્દ્રદાસજી મહારાજજી પાસેથી સાંભળ્યું કે એક શિષ્ય જપ કરતો હતો. જેવો હાથમાં માળા લે, જય હો જય હો જય હો નો અવાજ આવે. એક દિવસ કંટાળીને પોતાના ગુરુ પાસે ગયો અને એમ કહે છે કે મહારાજ, ખબર નથી પડતી, હાથમાં માળા લઉં ને આમ કંટાળી ગયો, જય હો જય હો જય હો. મને ખબર નથી પડતી આ છે શું, કોઈ દેવ છે, દૈત્ય છે, ગંધર્વ, રાક્ષસ, મારી સાધનામાં ભંગ કરવા આવ્યા કે મારી સાધના ફળી રહી છે, શું છે આ બધું સમજાતું નથી. હાથમાં માળા લેતાની સાથે કાનમાં જય હો અવાજ આવે. ગુરુદેવ રાજેન્દ્રદાસજી મહારાજનું વાક્ય, થોડી વાર આંખો બંધ કરી ગયા. થોડી વાર આંખો બંધ કરીને પછી ફેસ ઉપર સ્માઇલ આવી ગઈ અને એના શિષ્યને કહે છે, બેટા, તે એટલા બધા જપ કર્યા છે કે તારા પિતૃઓ એ તરી ગયા છે. એ બધાય જે જ્યાં ક્યાંય પડ્યા હતા એ ત્યાંથી એ સ્વર્ગમાં જાય છે, ભગવાનના ધામમાં જાય છે અને તને આશીર્વાદ દેતા જાય છે. તારો જય હો જય હો જય હો. તું જપ ચાલુ રાખ, થોડોક સમય એ આવો અવાજ આવશે, બધા જ પિતૃઓનો મોક્ષ થઈ જશે, પછી અવાજ આવતો બંધ થઈ જશે. તું ભગવાનનું ભજન બંધ ના કરતો. બીજાને, ત્રીજાને, ચોથાને કોકને પૂછવા ગયો હોત તો શું થાત? ENT વાળા પાસે જાઓ ભાઈ, કાનમાં કંઈક પ્રોબ્લેમ છે. કોક ઓલું કે ઓલી રૂ વાળી ભૂંગરી આવે ને, આ કાનમાં કંઈક પ્રોબ્લેમ હશે તારે. કોક ખીજાત કે આ એટલા બધા હાથે કરીને હેન્ડ્સ ફ્રી વાળો હું કામ થા છો, મૂકી દે, કાનમાં નુકસાન કરશે, હે ને? પણ હાથે કરીને તમે 10 જગ્યાએ પૂછવા જાઓ તો આવો પ્રશ્ન આવે, પણ ગુરુ પાસે ગયો તો કંઈક સમાધાન મળ્યું. ભાવ ખાલી આટલો જ છે. દેવતાનો કોઈ અનુભવ થાય, મેં આપની સામે પુષ્પવાળી અને આ કાનમાં અવાજ આવવાવાળી આવી 2 વાત કરી. આ સાધકોના આ કળિયુગમાં પણ થતા અનુભવોની વાત છે. આ તો બહુ સામાન્ય છે. આના કરતાં તો ક્યાંય પરમાત્માની પાસે દેવા માટે ઘણું બધું છે. સાધકોએ થતા અનુભવોને છપાવવા નહીં, છુપાવવા. માં, હું તને મળ્યો છું તો કોઈને કહીશ માં. પછી તો ભગવાન શ્રી હરિ ત્યાં કશ્યપ મુનિના આશ્રમની અંદર માતા આદિતિની સમક્ષ પરમાત્મા શ્રી હરિ પ્રગટ થયા. 3 બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. વામન ભગવાનને પ્રસન્નતાપૂર્વક એ કશ્યપ ઋષિએ જનોઈ આપી છે. સાક્ષાત સરસ્વતી માતાએ આવીને રુદ્રાક્ષની માળા આપી છે. સૂર્યનારાયણ આવીને કાનમાં ગાયત્રી મંત્ર ભણે. પૃથ્વી દેવી આવીને
ભગવાનને પાદુકા આપે, અન્નપૂર્ણા આવીને ભિક્ષા આપે, અને આવી બધી વસ્તુ થઈ. એ પછી બધાઈને છોડીને વામન ભગવાન સીધા પહોંચ્યા બલિરાજા પાસે, અને એ માર્ગમાં જઈ રહેલા વામનના દર્શન કરીએ. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને આવ બંધ છે, બંધ જ છે. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ